સાબરકાંઠાના હિંમતનગરના આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયા બાદ હવે હાઈટેક બની છે। એઆઈ સંચાલિત ઓટોમેટિક ટેસ્ટ ટ્રેકના કારણે માનવીય હસ્તક્ષેપ ઘટ્યો છે અને પારદર્શિતામાં વધારો થયો છે। ટુ વ્હીલર અને ફોર વ્હીલરના અરજદારોની ટેસ્ટ પર સીધી કોમ્પ્યુટર અને કેમેરા દ્વારા નજર રાખવામાં આવે છે। ખાસ વાત એ છે કે ટેસ્ટ આપ્યાના ગણતરીના સમયમાં જ પરિણામ મોબાઈલ પર મેસેજ દ્વારા મળી જાય છે। તંત્ર દ્વારા અરજદારોને પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે ટ્રેનિંગ અને ઓનલાઈન વિડીયોની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે, જેનાથી ભ્રષ્ટાચાર પર લગામ લાગશે અને લાયક ચાલકો જ રસ્તા પર આવશે। ટેસ્ટ આપવા આવેલો છું। ટેસ્ટ આપવા આવ્યા એના પહેલાં 10-15 મિનિટ પહેલાં વિડીયો અંદર બતાવવામાં આવે છે તે જોઈ લેવું ફરજિયાત। જોઈને જ પછી કમ્પ્લીટ જ અંદર જોઈને જ પછી ડ્રાઇવિંગમાં જઈને ટેસ્ટ આપવો અને સિગ્નલ એ દરેક જગ્યાએ જોવું। લાલ હોય તો ઊભું રહેવું, લીલી હોય તો પછી ગાડી ચલાવી, એ રીતના ટેસ્ટ આપવાનો હોય છે દરેક ભાઈઓએ। પહેલા કરતાં કેવું લાગ્યું? પહેલા કરતાં અત્યારે ઓનલાઈનમાં બહુ સારું છે। તાત્કાલિક મેસેજ પણ આવી જાય છે। ગુજરાત સરકાર તથા વાહન વ્યવહાર વિભાગ દ્વારા અરજદારોને ડ્રાઇવિંગ લાયસન્સ પ્રોસેસને વધુ આધુનિક, નિષ્પક્ષ તથા પારદર્શક બનાવવા માટે આરટીઓ હિંમતનગર ખાતે તારીખ 3/5/2026 એટલે કે સોમવારથી ઓટોમેટેડ ટેસ્ટ ટ્રેક કાર્યરત કરવામાં આવ્યો છે। આ ટેસ્ટ ટ્રેકમાં આધુનિક કેમેરા, સેન્સર તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આની પાછળ સરકારનો મુખ્ય હેતુ જોઈએ તો જે ડ્રાઈવરો છે વાહન રસ્તા ઉપર જે સારા ડ્રાઈવરો મળી રહે તથા એના કારણે અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય અને રોડ સેફટી વધે એ